સાતના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું જે અલંકાર પબ્લિકેશનની સ્વાધ્યાય પોથી આવે છે તેમાં અલંકારમાં ગણિત વિષયનો પાઠ નંબર 3 માહિતીનું નિયમન એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ. તે પહેલા નાનકડી વાત કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાંથી તમે ધોરણ 7 ને સંબંધિત તમામ સ્વાધ્યાય પોથીના સોલ્યુશન મેળવી શકો છો. તો જોઈએ મિત્રો, પ્રયત્ન કરીએ એક જેમાં તમારે સરાસરી શોધવાની છે. તો મિત્રો કોઈ પણ સંખ્યા હોય, એક દાખલો કરી દઈએ એટલે બધા આવડી જશે. કોઈ પણ સંખ્યા હોય એની સરાસરી શોધવા માટે પહેલા તો તમારે તે તમામ સંખ્યાઓનો સરવાળો કરવો પડે. એ તમામ સંખ્યાઓનો સરવાળો કરીને પછી સંખ્યા ગણી લેવાની કેટલી છે, તો કે 1 2 3 અને 4. તો 4 ક્યાં મૂકવાના? નીચે. હવે આ 20 + 13 + 9 + 16 આ ચારેય સંખ્યાઓનો સરવાળો કરી અને એને 4 થી ભાગીએ તો આ બધાનો સરવાળો કરતા આપણને જવાબ મળશે 48 ને 48 ને આપણે 4 થી ભાગશું તો 4 ના પાડામાં 48 આવે તો કે હા, 12 ચોક 48. તો આપણી સરાસરી થશે 12. એવી જ રીતના અહીંયા બીજો દાખલો છે તો એમની અંદર આપણે સરવાળો કરી દઈશું. પેલા બધી સંખ્યાઓનો શું કરવાનો છે? સરવાળો. આ બધી સંખ્યાનો સરવાળો કરી અને પછી એને સંખ્યા જેટલી પણ હોય કુલ સંખ્યા એનાથી ભાગી દેવાના. તો 1 2 3 4 5 અને 6. તો 6 થી ભાગીશું. તો આ બધાનો પેલા સરવાળો કરતા આપણને માલુમ પડે છે કે 354 છે એને 6 થી ભાગીએ તો જવાબ કેટલો આવશે? 59. 354 ભાગ્યા 6 6 પંચા 30 અને છાંયે છાંયે 36 એટલે 5 થી ભાગ આલે. અહીંયા 30, અહીંયા વધ્યા 54. 6 નવા 54. 0 0 થઈ ગયું. ચાલો એમના પછી આગળ ચર્ચા કરીએ તો બીજો દાખલો છે, વર્ગના વિદ્યાર્થીઓની ઊંચાઈની સરાસરી તમારે શોધવાની છે. તો વર્ગના વિદ્યાર્થીની ઊંચાઈ આ પ્રમાણે છે. આપણે આપણા વર્ગની વાત કરી દઈએ કે આ પ્રમાણે છે અને એની સરાસરી શોધતા આપણને અહીંયા જવાબ મળશે 132.8. બીજો છે તમારા ઘરના સભ્યોના વજનની સરાસરી શોધવાની છે. તો વજન આપણે લખી દીધું, એમાં પણ સરવાળો કરી અને આપણે ભાગાકાર કરશું તો બધાના વજનની સરાસરી મળશે 54.5. ત્યાર પછી મિત્રો સ્વાધ્યાય છે 3.1. એમાં જોઈએ નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ અક્ષર બોક્સમાં લખો. જેમાં પહેલું સરાસરીને બીજું શું કહેવાય? તો એમાં આવશે સરેરાશ. બીજું 2 9 7 8 અને 4 ની સરાસરી કેટલી થશે? તેમાં આવશે 6. ત્રીજું પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાની સરાસરી કેટલી થશે? તો પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા કીધી. તો પ્રાકૃતિક સંખ્યા એટલે નેચરલ નંબર. નેચરલ નંબર 1 2 3 4 અને 5. આ બધાનો સરવાળો આપણે કરવાનો. આપણે આ બધાનો સરવાળો કરતા પ્રાકૃતિક સંખ્યાની સરાસરી મળશે 3. ચોથું 16 20 3 અને 5 ની સરાસરી કેટલી થાય? તો 16 નો 20 નો 3 નો અને 5 નો આપણે સરવાળો કરવો પડે. કુલ સંખ્યા કેટલી છે? 4. એનાથી આપણે ભાગાકાર કરવો પડે. 20 ને 16 36, 36 ને 3 39, 39 ને 5 કેટલા થશે? તો થશે 44. 44 ભાગ્યા 4 તો જવાબ કેટલો આવશે? 11. 11 ચોક 44. બીજું છે પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. જેમાં પહેલું 12 4 અને 16 ની સરાસરી કેટલી થશે? 14 થશે. પ્રથમ 9 પ્રાકૃતિક સંખ્યાની સરાસરી કેટલી થશે? 5 થશે. ત્રીજું છે સરાસરીને અંગ્રેજીમાં શું કહેવાય? તો એવરેજ કહેવાય. ત્યાર પછી ચોથું છે આપેલી સંખ્યાઓનો સરવાળો સરાસરી શોધવાનું સૂત્ર છે આપેલી સંખ્યાઓનો સરવાળો અને એની નીચે કુલ સંખ્યાથી ભાગાકાર. નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવવાનું છે. જેમાં પહેલું આપેલ સંખ્યાને કુલ સંખ્યા વડે ભાગતા સરાસરી મળે તો એમાં આવશે ખોટું. બીજું છે પ્રથમ 11 પ્રાકૃતિક સંખ્યાની સરાસરી 7 મળે તો સાચું. પ્રથમ 5 એકી પ્રાકૃતિક સંખ્યાની સરાસરી 5 મળે તો સાચું. ત્યાર પછી સરાસરી શોધવાની છે તો આપણે દર વખતે કરીએ એમ બધાનો પહેલા સરવાળો કરી દઈએ. આપણે અહીંયા બધાનો સરવાળો કરી દીધો છે અને ત્યાર પછી એનો સરવાળો કેટલો મળે છે? સંખ્યા કેટલી છે? તો કે 1 2 3 4 5 6 ને 7. 3 ને 3 6. 6 સંખ્યા છે તો 6 થી આપણે ભાગાકાર કરીશું. 246 નો 6 થી ભાગાકાર કરતા 41 જવાબ મળે. હવે અહીંયા તમારે સરાસરી શોધવાની છે તો એમાં પણ આપણે પહેલા બધાનો સરવાળો કરી દઈશું. અને એની નીચે કુલ સંખ્યા કેટલી છે? તો કે 2 ને 2 4 ને 1 5. કેટલા? 5.
હવે આ બધાનો સરવાળો કરીને 5 થી ભાગાકાર કરો એટલે તમને જવાબ મળે. જે જવાબ મળે છે તે તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે, કારણ કે આપણે ઘણા સરાસરીના દાખલા આગળ જોઈ લીધા છે. ચાલો 1 થી 24 સુધીની સંખ્યાની સરાસરી. તો પહેલા તો 1 થી 24 સુધી સંખ્યા આપણે લેવી પડે અને નીચે લખવા પડે 24. તો 1 થી 24 સુધીની સંખ્યાનો સરવાળો થશે 300 અને એને 24 થી ભાગો તો જવાબ મળશે 12.5. કેટલા મળશે? 12.5. 2 થી 10 વચ્ચેની બેકી પૂર્ણ સંખ્યાની સરાસરી લખવાની છે. બેકી અને પાછી પૂર્ણ સંખ્યા કીધી. કેવી કીધી? પૂર્ણ સંખ્યા. તો 4, 6 અને 8 છે. તો હવે જુઓ 4, 6 વત્તા 8 તો બધાનો સરવાળો થશે 18. એને ભાગ્યા 3 કરીએ તો 6 તેરીને 18. તો જવાબ આવશે 6. અમદાવાદ શહેરના સપ્તાહનું તાપમાન નીચે મુજબનું આપેલું છે. પેલું સૌથી વધુ તાપમાન કયા વારે છે? તો સૌથી વધારે જુઓ 35 સેલ્સિયસ છે બુધવારે. ઓછું તાપમાન કેટલું છે? તો સૌથી ઓછું જુઓ 31 છે. અને સરેરાશ તાપમાન કેટલું છે? તો 33. પેલા બધાનો સરવાળો, પછી જેટલા 7 વાર છે તો 7 થી ભાગાકાર. જવાબ આપણને મળી જશે. 8મું છે 100 માર્કની કસોટીમાંથી 6 વિદ્યાર્થીઓને મળેલા માર્ક 65, 72, 16, 27, 42 અને 48 છે. તો નીચેના જવાબ આપો. સૌથી વધુ માર્ક્સ કેટલા છે? તો સૌથી વધારે 72 છે. સૌથી ઓછા માર્ક 16 છે. સૌથી વધુ અને સૌથી ઓછા માર્ક્સનો તફાવત તો 72 માંથી આપણે 16 બાદ કરીશું. લીધો 10 કો 12 માં 6 જાય તો વધે 6, 6 માંથી 1 જાય તો વધે 5, એટલે જવાબ આવશે તફાવત 56 નો. માર્કની સરાસરી કેટલી? તો બધાનો પહેલા સરવાળો કરી અને જેટલી સંખ્યા છે એનાથી ભાગો એટલે જવાબ મળશે 45. ત્યાર પછી પ્રયત્ન કરીએ 2. એમાં આપણે બહુલક શોધવાનું છે. બહુલક આપેલ શ્રેણીનો બહુલક કોને કહેવાય? તો એક થી વધુ વખત પુનરાવર્તિત થતી જે સંખ્યા હોય એને જુઓ. 3 1 વખત, 3 2 વખત, 3 3 વખત, 3 4 વખત ને 3 5 વખત. તો 5 વખત ત્રગડો આવ્યો. બાકી સંખ્યાઓમાં બગડો 2 વખત છે અને પાંચડો 2 વખત છે અને એકડો 1 જ વખત છે. ત્રગડો 3, બગડો અને ત્રગડો છે એ 5 વખત છે. તો બહુલક કોણ થશે? 5. જે વધારે વખત આવે ને એને બહુલક કહેવાય. તો આઠડો જુઓ, 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર અને 6 વાર. બાકીના આંકડાઓ કેટલી વાર છે એ ગણી લેવાનું. સાતડો 4 વાર છે અને નવડો કેટલી વાર છે? 1 વાર અને છગડો 1 વખત છે. તો આમાં બહુલક કોણ આવશે? 8. હવે તમારે બીજામાં આવૃત્તિ ચિહ્ન અને સંખ્યાઓ 12 કેટલી વખત છે? 1 2 3 અને દેખાય મિત્રો ક્યાંય? 4 વખત છે તો 4 ચિહ્ન. 14 કેટલી વાર છે? તો 14 5 વાર છે તો 5 ચિહ્ન. 16 કેટલી વાર છે? તો 5 ને 2 7 વાર છે. 18 4 વાર છે. 20 2 વાર છે. કુલ બહુલક 16. બહુલક કોણ મળશે આપણને? 16, કારણ કે એ 7 વખત છે. આવૃત્તિ ચિહ્નની વાત કરી તો આવૃત્તિ ચિહ્ન પણ આપણે અહીંયા દોરી અને આ સમજાવેલું છે. ચાલો એના પછી બહુલકની વાત કરીએ તો આમાં કોણ બહુલક છે? તો આપણે આવૃત્તિઓ દોરીને બહુલક શોધી શકીએ. તો બહુલક વાળું આગળ જવા દઈએ. સ્વાધ્યાયના પ્રશ્ન છે 3.2 ના અંક. આપેલ અંક જે છે 1 4 7 8 અને 10 નો મધ્યક શું મળે? તેમાં આવશે 7. 10 20 30 અને 40 નો મધ્યક શું મળે? તો 25. ત્રીજું છે 0 થી 100 સુધીની પૂર્ણાંક સંખ્યાઓનો મધ્યક શું મળે? તો 50. 4 પ્રાપ્તાંકો 8 8 8 અને 8 તેનો મધ્યક અને મધ્યસ્થ અને બહુલક શું મળે? તો એમાં આવશે ડી. કારણ કે મધ્યક કઈ 8 છે અને એની સરાસરી કરો તો 8 મળશે અને એનો બહુલક 8 જ આવશે. શું આવશે? 8. એમના પછી ખાલી જગ્યાઓ છે તો એ આપણે પૂરવાની છે. પ્રત્યેક ખાલી જગ્યા વિધાન સાચું બોલે તે રીતે પૂરો. 1 થી 10 સુધીની સંખ્યાઓનો મધ્યક તો 5.5. અવર્ગીકૃત માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતા પ્રાપ્તાંકો તો બહુલક કહેવાય. ત્રીજું છે 2 3 4 5 4 નો બહુલક કેટલો થાય? તો 4 થશે. ત્યાર પછી વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. જેમાં પેલું આપેલ સંખ્યાના સરવાળાનો મધ્યક કહેવાય. તો આપેલ સંખ્યાના સરવાળાને મધ્યક ના કહેવાય ભાઈ. 5 5 5 5 નો મધ્યક 5 છે. તો સાચું. મધ્યક કોને કહેવાય? તો આપણે હમણાં જ જોઈએ. આમાં મધ્યક મધ્યસ્થમાં પ્રાપ્તાંકોની વચ્ચેની સંખ્યાને મધ્યસ્થ કહેવાય છે. તો સાચું. મધ્યવર્તી સ્થિતિનું સચોટ માપ મધ્યસ્થ છે. તો ખોટું. ત્યાર પછી ધોરણ 7 ના બાળકોનું સરાસરી આપેલી છે. એમાં તમારે ત્રણેય શોધવા છે. એક કરતા વધુ વાર પુનરાવર્તિત થતો હોય એ જુઓ.
75 એક વાર, 2 વાર, 3 વાર ને 4 વાર એટલે આપણને બહુલક ની ખબર પડી ગઈ કેટલો છે 75. હવે તમારે જો મધ્યસ્થ શોધવો હોય તો પેલા બધાને ક્રમમાં એટલે કે ચડતા ક્રમમાં ગોઠવવા પડે 60, 65, 65, 70, 75, 75, 75, 80, 90, 90. હવે એમની અંદર વચ્ચેની સંખ્યા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ને 11. 11 છે તો બંને બાજુ 5, 5 મૂકી અને વચ્ચેની સંખ્યા કેટલી થશે 75. તેનો મધ્યસ્થ 75 છે. અને હવે આપણે બધાનો સરવાળો કરીએ એટલે આપણને મધ્યક મળે તો 820 ભાગ્યા 11 કરતા 74.5 આપણને જવાબ મળશે. આ દાખલો પણ સેમ એના જેવો છે. બહુલક ની વાત કરીએ તો આમની અંદર બહુલક 1 વાર 27, 2 વાર 27, 3 વાર 27 એટલે બહુલક મળશે 27. અને હવે ચડતા ક્રમમાં ગોઠવી દો તો વચ્ચેનો આંકડો કોણ આવશે 27 અને આપણે સરાસરી કાઢીએ તો મળે જવાબ 26.1. હવે મિત્રો સ્વાધ્યાય 3.3 થી આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ જે તમારે જોતું જવાનું છે. જો વિડીયો લેક્ચર પસંદ પડ્યું હોય તો પ્લીઝ લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.